જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. ધ સ્કૂલ ઓફ સાયન્સના ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં ગત વિડીયો લેક્ચરમાં પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ત્યાર પછી પ્રકરણ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે અભ્યાસ કરીશું. તો પ્રસ્તાવના સાથે આ પાઠની શરૂઆત કરીએ. ભારત સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. વારસાના મુખ્ય બે પ્રકારો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. આ બંને વારસાની બાબતમાં ભારતનો વારસો ઘણો પ્રાચીન તેમજ સમૃદ્ધ વારસો રહ્યો છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે. ભારતભરની અંદર જુદી જુદી જગ્યાએ આવેલા પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ સ્થળોને જોવા માટે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાતે અવારનવાર આવતા હોય છે. આપણે આ પાઠમાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીશું. પાઠ નંબર 6ની અંદર ભારતમાં આવેલા મુખ્ય જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એમનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ જોઈએ અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. મિત્રો, હેતુલક્ષી પ્રશ્નમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા નામના ગામ પાસે આ ગુફાઓ આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળાને કોરી અને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. જે સહ્યાદ્રી પર્વતમાળા છે તેને કોરાઈ અને ઘોડાની નાળ આકારે કુલ 29 જેટલી ગુફાઓ ત્યાં વિસ્તરેલી જોવા મળે છે. વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓનું મહત્વ વિશેષ છે. અહીંની ગુફાઓ બે ભાગમાં વહેંચી શકાય. એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને બે શિલ્પકલા આધારિત ગુફાઓ. અજંતા ખાતે આવેલી કુલ 29 જે ગુફાઓ છે એ ગુફાઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક ચિત્રકલા આધારિત ગુફાઓ છે અને બીજી છે એ શિલ્પકલા આધારિત ગુફાઓ છે. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. એટલે કે જે ચિત્રકલા આધારિત ગુફાઓ છે એ પૈકીની ગુફા નંબર 1, 2, 10, 16 અને 17 આમ કુલ જે 5 ગુફાઓ છે આ 5 ગુફાઓની અંદર આવેલા ગુફા ચિત્રો એ ઉચ્ચ કક્ષાના અને અજોડ કહી શકાય એવા ભીંતચિત્રો આ અજંતાની ગુફાઓની અંદર જોવા મળે છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે. એટલે કે આ જે ગુફાઓ છે એ ગુફાઓની અંદર આવેલા ભીંતચિત્રો છે એમનો મુખ્ય વિષય એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે. અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય, ચૈત્ય અને વિહાર. જે રીતે આ ગુફાઓના મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય એ જ રીતે આ ગુફાઓના મુખ્ય બે પ્રકાર પણ પાડી શકાય છે. એમાં એક છે એ ચૈત્ય ગુફાઓ અને બીજું છે એ વિહાર. તો ચૈત્ય એટલે શું અને વિહાર એટલે શું? સામાન્ય રીતે ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું જે સ્થળ હોય તેમને ચૈત્ય તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિહાર એટલે બૌદ્ધ મઠ કે જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે. તો આ બે પ્રકારની ગુફાઓમાં ગુફા નંબર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે, જ્યારે બાકીની ગુફાઓ વિહાર છે. તો અહીં કુલ 29 ગુફાઓમાંથી 9, 10, 19, 26 અને 29 આમ કુલ જે 5 ગુફાઓ છે એ ચૈત્ય પ્રકારની ગુફાઓ છે. એટલે કે આ ગુફાઓની અંદર બૌદ્ધ સાધુઓ છે એ ગુફાનો ઉપયોગ પ્રાર્થના અથવા તો ઉપાસના માટે કરતા હતા. જ્યારે આ 5 ગુફાઓ સિવાયની અન્ય જે ગુફાઓ છે એ વિહાર પ્રકારની ગુફાઓ છે. એટલે ત્યાં બૌદ્ધ ભિક્ષુઓ છે એ નિવાસ કે અધ્યયન માટે એ ગુફાઓનો ઉપયોગ કરતા હશે. અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. એટલે કે આ જે 29 ગુફાઓ ઔરંગાબાદની અંદર આવેલી જે અજંતા ગામ પાસેની જે ગુફાઓ છે એક સમય ભૂલાઈ ચૂકી હતી, વિસરાઈ ચૂકી હતી. તેને ઈસવીસન 1819માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃસંશોધિત કરી. મિત્રો, ખાસ યાદ રાખજો કે અજંતાની ગુફાઓ છે એ કોણે અને ક્યારે પુનઃસંશોધિત કરી હતી? તો
તો 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથ દ્વારા પુનઃ સંશોધિત કરવામાં આવી. એટલે કારણ કે ભૂતકાળની અંદરની આ ગુફાઓ જે હતી એક સમયે વિસરાઈ ચૂકી હતી અને ફરી વખત એને સંશોધિત કરવાનું કામ અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથ દ્વારા 1819માં થયું હતું. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. અજંતા ખાતે આવેલી આ ગુફાઓ છે એમનો મુખ્ય જે વિષય છે એ બૌદ્ધ ધર્મનો વિષય છે અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી જે વાસ્તુકળા છે, ત્યાં આવેલા ગુફા ચિત્રો અને આ ગુફાની અંદર શિલ્પકલાના જે ઉત્કૃષ્ટ નમૂનાઓ છે એ ઉત્કૃષ્ટ ઉદાહરણોની અંદર સ્થાન પામે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકસાન થયું છે. અજંતાની ગુફાઓની અંદર જે ભીંતચિત્રો આવેલા છે એ સમય જતાં સમયની અસરને કારણે અને કેટલાક માનવીય હસ્તક્ષેપોને કારણે આ ગુફાઓની અંદર જે આવેલા ચિત્રો છે એ ક્ષીણ થયા છે, નબળા થયા છે અને સમય જતાં આ ચિત્રોને નુકસાન પણ થયું છે. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ભારતના મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી જે આ ગુફાઓ છે એમની ગુફાઓની કલા સમૃદ્ધિ અને ગુફાઓની એક અનોખી વિશેષતા જે છે એમના કારણે માત્ર ભારત દેશની અંદર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરની અંદર આ જે ગુફાઓ છે એમની કલા પ્રસિદ્ધિને કારણે જાણીતી બની છે. ચિત્રકલા, શિલ્પકળા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા કલા સર્જને ભારતીય કળાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. અજંતાની ગુફાઓની અંદર ચિત્રનો મુખ્ય વિષય છે કારણ કે ચિત્રકલા આધારિત જે કેટલીક ગુફાઓ છે ત્યાર પછી એમનું જે શિલ્પકળા જે છે તેમજ તેમની સ્થાપત્ય કળા જે છે એ પણ વાસ્તુ આધારિત મહત્ત્વ ધરાવે છે. માટે આ કળા જે ગુફાઓ છે એમની અંદર ત્રણેય કળાઓનો સુમેળ થયો છે: ચિત્રકળા, શિલ્પકળા અને સ્થાપત્ય કળા. આમ આ ત્રણેય કળાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓ જે છે એ ભારતીય કલાને એક વિશ્વની અંદર ગૌરવભર્યું સ્થાન અપાવે છે. ત્યારબાદ આટલું જાણવું ગમશે. એમની અંદર ચૈત્ય એટલે શું? તો ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓના પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થાન. જે જગ્યાએ બૌદ્ધ સાધુઓ છે એ પ્રાર્થના અથવા તો ઉપાસના કરતા હતા તે સ્થળ છે એમને ચૈત્ય તરીકે ઓળખવામાં આવે છે. ચૈત્ય ગુફાઓમાં અંદરના છેડે સ્તૂપ બાંધેલ હોય છે. એટલે કે જે ચૈત્ય પ્રકારની ગુફાઓ આગળ આપણે જોઈ જે 26 અને 29 આમ કુલ જે 5 ગુફાઓ છે ચૈત્ય પ્રકારની ગુફાઓ છે. તો આ ચૈત્ય પ્રકારની ગુફાઓના અંદરના છેડે સ્તૂપ નામનું સ્થાપત્ય બાંધેલ હોય છે. આગળ આપણે પ્રકરણ 3ની અંદર અભ્યાસ કર્યો કે સ્તૂપ એટલે શું? તો ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં રાખી અને તેના પર બનાવવામાં આવતી જે અર્ધગોળાકાર ઇમારત છે એમને સ્તૂપ સ્થાપત્ય કહે છે. તો આ પ્રકારની ચૈત્ય ગુફાઓમાં સ્તૂપ પણ બાંધેલ હોય છે. અને વિહાર એટલે બૌદ્ધ મઠ કે જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે. એવી ગુફાઓ કે એવી જગ્યા કે જે વિહાર તરીકે ઓળખાય છે કે જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ, બૌદ્ધ સાધુઓ એમનો નિવાસ કરતા હતા અને એ જગ્યા પર અધ્યયન કરતા હતા તે સ્થળ છે એમને વિહાર તરીકે ઓળખવામાં આવે છે અથવા તો બૌદ્ધ મઠ જે છે એ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો યાદ રાખો કે અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે, અજંતાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે, ત્યારબાદ આ ગુફાઓના કેટલા ભાગ પડે છે, એમાં મુખ્યત્વે 2 જે ભાગ છે એમાં ચિત્રકલા આધારિત ગુફાઓ કયા કયા નંબરની છે, એ જ રીતે અજંતાની ગુફાઓના મુખ્ય પ્રકારો કેટલા છે, તો એ 2 પ્રકાર જે પડે છે ચૈત્ય અને વિહાર. આ ચૈત્ય અને વિહાર પ્રકારની ગુફાઓમાં ચૈત્ય પ્રકારની ગુફાઓ કઈ કઈ છે, ત્યારબાદ અજંતાની ગુફાઓ છે એમને ફરી વખત પુનઃસંશોધિત કરવાનું કામ કોણે અને ક્યારે કર્યું હતું, તેમજ અજંતાની ગુફાઓ છે એમની વિશેષતા કયા પ્રકારની છે જેના કારણે વિશ્વભરની અંદર છે એ ભારત દેશને ગૌરવ અપાવ્યું છે. ત્યારબાદ હવે બીજો ગુફા સમૂહ જોઈએ, ઇલોરાની ગુફાઓ. મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે. પહેલા ગુફા સમૂહની અંદર પણ આપણે જોયું કે અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યની અંદર ઔરંગાબાદ જિલ્લામાં આવેલી હતી. ઇલોરાની ગુફાઓ પણ મહારાષ્ટ્ર રાજ્યની અંદર ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ છે જોવા મળે છે. અહીં કુલ 34 ગુફાઓ આવેલી છે. સંખ્યા ખાસ યાદ રાખો કે ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી
છે. તો જે રીતે અજંતાની ગુફાઓ કુલ 29 હતી, એ જ રીતે ઇલોરાની ગુફાઓની સંખ્યા કુલ 34 છે. અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના 3 સમૂહો આવેલા છે. કુલ જે 34 ગુફાઓ છે, એ 34 ગુફાઓ જુદા જુદા 3 ગુફા મંદિર સમૂહની અંદર છે એ વિભાજિત થયેલી છે. આમ 1 થી 34 નંબરની કુલ ગુફાઓ છે, એમને જુદા જુદા 3 ધર્મ આધારિત મંદિરો ના સમૂહ પ્રમાણે વિભાજિત કરવામાં આવી છે. તો આ 3 સમૂહની અંદર એક બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ જે 1 થી લઈ અને 12 નંબરની છે. હિન્દુ ધર્મને લગતી ગુફાઓ જે 13 થી 29 નંબરની છે. અને જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની ગુફાઓ છે. આમ કુલ 34 ગુફાઓ છે એ અલગ અલગ 3 ધર્મ મંદિરોના સમૂહ મુજબ છે એ ક્રમિક વહેંચાયેલી છે. તો ઇલોરાની ગુફાઓની અંદર 3 ધર્મ અલગ અલગ જે છે એમના મંદિરો અને એમના આધારિત ગુફા સમૂહ આવેલા છે, જેમાં બૌદ્ધ ધર્મ છે, હિન્દુ ધર્મ છે અને જૈન ધર્મ છે. એમના પણ ચોક્કસ ક્રમની અંદર આ ગુફાઓ છે એ આવેલી છે. તો બૌદ્ધ ધર્મની ગુફાઓ પૂછવામાં આવે તો 1 થી 12 નંબર થશે. હિન્દુ ધર્મને લગતી ગુફાઓ છે એમનો ક્રમ 13 થી 29 સુધીનો છે. અને બાકીની જે 5 ગુફાઓ છે એ જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે. આગળ હવે જોઈએ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું. તો બીજો જે સમૂહ છે 13 થી લઈને 29 નંબર સુધીની ગુફાઓ, આ ગુફાઓનું નિર્માણ કોના સમયકાળમાં થયું હતું? તો આ જે ગુફાઓ છે એ રાષ્ટ્રકૂટ જે પ્રાચીન એક રાજવંશ હતો અને એમણે ભારતની અંદર 6ઠી થી 10મી સદી દરમિયાન શાસન કર્યું હતું. તો આ જે રાષ્ટ્રકૂટ રાજાઓ હતા એમના સમયકાળની અંદર હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું. એમાં 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. કે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં તૈયાર થયેલી જે હિન્દુ ધર્મની ગુફાઓ છે 13 થી 29 નંબરની ગુફા, એ પૈકીની 16 નંબરની ગુફા છે એમાં કૈલાસ મંદિર આવેલું છે. હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે કે કયા નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે? તો ગુફા નંબર 16ની અંદર. એ એક જ પથ્થરમાંથી કોતરી અને બનાવેલું છે, જે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. ગુફા નંબર 16ની અંદર આવેલા કૈલાસ મંદિરની વિશેષતા શું છે? અમને કેટલું એ વિશાળ કદમાં જોવા મળે છે? તો ખાસ કરી અને આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે એક જ પથ્થરમાંથી આટલું વિશાળ છે એ મંદિર કોતરી અને બનાવવામાં આવેલું છે. અને આ કૈલાસ મંદિર જે છે એ 50 મીટર લંબાઈ ધરાવે છે, 33 મીટર પહોળું છે અને 30 મીટર જેટલી એમની ઊંચાઈ જોવા મળે છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે. હિન્દુ ધર્મના મંદિરોમાં સૌથી આકર્ષક જો કોઈ મંદિર હોય તો એ ગુફા નંબર 16ની અંદર આવેલું આ કૈલાસ મંદિર છે. અને એ મંદિર વિશેષ તો એમના દરવાજા, ત્યાં આવેલા જે ઝરૂખા છે એ, અને જુદા જુદા સ્તંભો ઉપર શ્રેણીબદ્ધ રીતે આ જે મંદિર સુશોભિત છે એ મંદિરની શોભા અવર્ણનીય, એટલે કે વર્ણવી ન શકાય તેવી આબેહૂબ છે એ જોવા મળે છે. દુર્ગમ પહાડવાળા વિસ્તારોમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન 600થી લઈને ઈસવીસન 1000ના કાળની છે એમ પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. એકદમ દુર્ગમ પહાડી વિસ્તારમાં આવેલી છે, કારણ કે મુશ્કેલીથી જઈ શકાય તેવો એ પ્રદેશ છે. અને એવા વિસ્તારની અંદર આવેલી જે ઇલોરાની ગુફાઓ છે એમનું નિર્માણ કામ છે એ ઈસવીસન 600થી લઈ અને 1000ના સમયકાળ દરમિયાન થયું હતું, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન પણ કરે છે. બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલા સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પણ પરિચય આપે છે. કારણ કે આ 34 ગુફાઓમાં ત્રણેય ધર્મનો છે સમન્વય થયેલો છે, જેમાં બૌદ્ધ ધર્મ, હિન્દુ અને જૈન ધર્મ, આ ત્રણેય ધર્મો ને સમર્પિત થયેલી આ ઇલોરાની જે ગુફાઓ છે એ માત્ર કલા સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા ધરાવે છે એવું નથી, પણ સાથે સાથે ભારતીય પ્રાચીન જે સ્થાપત્ય છે એમનો ધૈર્યવાન ચરિત્રનો પરિચય પણ આ ગુફાઓમાંથી આપણને મળે છે. માટે ભારતીય પ્રાચીન આ પરંપરાઓ સાથે જોડાયેલી જે ઇલોરાની ગુફાઓ છે એ ત્રણેય ધર્મના ધૈર્યવાન ચરિત્રનો પરિચય પણ આપે છે. મિત્રો, આ પેરેગ્રાફની અંદર યાદ રાખો,
ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે, કુલ ગુફાઓની સંખ્યા કેટલી છે, અને જે 3 સમૂહની અંદર વિભાજિત છે એ 3 સમૂહ કયા કયા ધર્મ આધારિત વિભાજિત છે, અને કયા ધર્મની ગુફા છે એ કયા નંબરથી કયા નંબરની ગુફાઓ છે એ બૌદ્ધ, હિન્દુ કે જૈન ધર્મની ગુફાઓ છે. ત્યાર પછી હિન્દુ ધર્મની ગુફાઓ છે એમનું નિર્માણ કોના સમયકાળમાં થયું હતું, કયા નંબરની ગુફા છે એમાં કૈલાશ મંદિર આવેલું છે, આ કૈલાશ મંદિર છે એમની વિશેષતા અને એમનું કદ કેટલું છે. ત્યારબાદ આ ગુફાઓ છે એમનું નિર્માણ કાર્ય છે એ કયા સમયકાળમાં થયું હતું, અને આ દરેક ગુફાઓ છે એ ભારતીય સંસ્કૃતિ ના એક ધૈર્યવાન ચરિત્રનો જે પરિચય આપે છે એ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા. ત્યારબાદ હવે ત્રીજો ગુફા સમૂહ આપણે જોઈએ, એલિફન્ટાની ગુફાઓ. મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. મિત્રો, અહીં દરેક મુદ્દાની અંદર પ્રથમ પોઈન્ટ એ યાદ રાખવાનો છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે. તો આ 3 ગુફા સમૂહની અંદર જોઈએ તો ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં 3 ગુફા સમૂહ આવેલા છે. એમાં એલિફન્ટાની જે ગુફાઓ છે એ મુંબઈ શહેરથી 12 કિલોમીટર દૂર ભારતની પશ્ચિમે અરબ સાગરમાં આવેલી ગુફાઓ છે. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે. આ 3 ગુફા સમૂહો છે એમની સંખ્યા ખાસ યાદ રાખો. અજંતાની ગુફાઓ કુલ સંખ્યા 29, ઇલોરાની ગુફાઓની સંખ્યા 34 અને એલિફન્ટાની ગુફાઓની સંખ્યા માત્ર 7 છે. આ જગ્યાએ એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું હતું. એટલે કે જે મુંબઈ પાસેનો અરબ સાગરમાં આવેલી આ ગુફાઓ છે એમને સૌપ્રથમ એલિફન્ટા એવું નામ ભારતમાં આવેલ જે પ્રાચીન પ્રજા હતી પોર્ટુગીઝો, એમના દ્વારા આ જગ્યાનું નામ એલિફન્ટા એવું આપવામાં આવ્યું હતું. તેમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિના કારણે આપ્યું છે. એટલે કે આ જગ્યા પર પથ્થરમાંથી કોતરવામાં આવેલી જે હાથીની મૂર્તિ હતી, હાથીના રૂપ જે મૂર્તિ ત્યાં તૈયાર કરવામાં આવી હતી, એ મૂર્તિ પરથી પોર્ટુગીઝો દ્વારા આ સ્થળ છે એમને એલિફન્ટા એવું નામ આપવામાં આવ્યું હતું. અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાય છે, જેમાં ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. એટલે કે એલિફન્ટાની જે 7 ગુફાઓ છે, આ 7 ગુફાઓની અંદર જુદી જુદી પ્રકારની સુંદર પથ્થરમાંથી શિલ્પકૃતિઓ છે કંડારવામાં આવી છે, અને આ બધી જ મૂર્તિઓમાં સૌથી સુંદર અને સર્વોત્તમ મૂર્તિકળા તરીકે ત્યાં આવેલી જે ત્રિમૂર્તિ છે એમની ગણના માત્ર ભારતની જ નહીં પણ વિશ્વની સર્વોત્તમ શિલ્પકૃતિઓમાં ત્રિમૂર્તિની ગણના કરવામાં આવે છે. એક ગુફા નંબર 1માં આવેલી છે. એટલે કે કુલ 7 જે ગુફાઓ છે એ 7 ગુફા પૈકી ગુફા નંબર 1ની અંદર ત્રિમૂર્તિની જે શિલ્પકૃતિ છે એ ગુફા નંબર 1માં સ્થિત છે. ઈસવીસન 1987માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ આ મુદ્દો યાદ રાખો, હેતુલક્ષી પ્રશ્ન માટે પૂછાય છે કે ક્યારે યુનેસ્કો દ્વારા એલિફન્ટાની ગુફાઓને વિશ્વ વારસાના સ્થળ તરીકે સ્વીકારવામાં આવ્યું હતું કે સ્થાન આપવામાં આવ્યું હતું. તો 1987ના વર્ષની અંદર એલિફન્ટાની જે ગુફાઓ છે એમને વિશ્વ વિરાસત તરીકે, વર્લ્ડ હેરિટેજ તરીકે છે યુનેસ્કો દ્વારા સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખાવે છે, કારણ કે દરિયાની વચ્ચે આવેલ છે અને ત્યાં આ જે ત્યાંના સ્થાનિક માછીમારો છે એ લોકો એમને ધારાપુરી તરીકે ઓળખાવતા હતા, અને ધારાપુરી એ એલિફન્ટાનું એક ઐતિહાસિક નામ છે, અને આ ઐતિહાસિક નામ પરથી ત્યાંના માછીમારો છે આ સ્થળને ધારાપુરી એવા નામથી ઓળખાવે છે. તો મિત્રો યાદ રાખો, એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલ છે, એમની કુલ સંખ્યા કેટલી છે, સૌપ્રથમ એલિફન્ટા એવું નામ કોના દ્વારા આપવામાં આવ્યું, શા માટે આ નામ છે એ પોર્ટુગીઝોએ આપ્યું, અને એમની અંદર આવેલી જુદી જુદી શિલ્પકૃતિઓમાં કઈ શિલ્પકૃતિ છે એ દુનિયાભરની શિલ્પકૃતિઓમાં સર્વોત્તમ મૂર્તિ તરીકે એમની ગણના થાય છે, અને એ કયા નંબરની ગુફામાં આવેલ છે. ત્યારબાદ યુનેસ્કો દ્વારા એલિફન્ટાની ગુફાઓને ક્યારે વિશ્વ વારસાના સ્થળ તરીકે સ્થાન આપવામાં આવ્યું, અને સ્થાનિક માછીમારો દ્વારા એલિફન્ટાની ગુફાઓને કયા નામે ઓળખવામાં આવે છે, તો ધારાપુરી. ત્યાર પછી આગળનું સાંસ્કૃતિક વારસાનું સ્થળ જોઈએ, મહાબલીપુરમ. તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિમી દૂર મહાબલીપુરમ આવેલું છે. દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં ચેન્નઈ શહેરથી 60 કિલોમીટર જેટલા દૂર અંતરે મહાબલીપુરમ નામનું સ્થળ આવેલું છે.
તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. કે મહાબલીપુરમ છે એ શાના માટે જાણીતું છે? તો ત્યાં આવેલા ભવ્ય જુદા જુદા જે મંદિર સ્થાપત્યો છે એમના માટે, અને બીજી જે બાબત ત્યાં આવેલો સાગર કિનારો, કારણ કે તમિલનાડુ રાજ્ય છે એની દક્ષિણમાં જે છે સાગર કિનારો, દરિયા કિનારો મળે છે, એટલે તેમની આ ભવ્ય સાગર કિનારા માટેની પણ એ બાબત માટે જાણીતું છે. આ મુખ્યત્વે આ મહાબલીપુરમ સ્થળ બે બાબતોને કારણે વિશેષ પ્રસિદ્ધ છે. દક્ષિણ ભારતમાં પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. દક્ષિણ ભારતની અંદર આવેલું આ સ્થળ છે એમનું નામ શાના પરથી પાડવામાં આવ્યું? તો દક્ષિણ ભારતની અંદર જે 7મી શતાબ્દીમાં, એટલે કે 7મી સદીની અંદર આ શહેર છે એ પલ્લવ રાજાઓની રાજધાનીનું સ્થળ હતું, અને દ્રવિડ વાસ્તુકળાની દ્રષ્ટિએ આ શહેર અગ્રણી સ્થાન છે એ ધરાવતું હતું. તો ત્યાં જે પલ્લવ વંશીઓ હતા, પલ્લવ રાજાઓમાં નરસિંહવર્મન પ્રથમ નામના જે શાસક, એમના ઉપનામ મહામલ પરથી આ નગર છે એમનું નામ મહાબલીપુરમ પાડવામાં આવ્યું હતું. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ 7 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કારણ કે મહાબલીપુરમ છે એ મંદિર સ્થાપત્ય માટે જાણીતું હતું, અને મહાબલીપુરમ ખાતે જે પ્રાચીન સમયના કુલ 7 મંદિરો નિર્માણ પામ્યા હતા, એ મંદિરો કોના સમયકાળની અંદર નિર્માણ પામ્યા હતા? તો પલ્લવ વંશના રાજા જે નરસિંહવર્મન પ્રથમ હતા એમના સમયકાળની અંદર મહાબલીપુરમ ખાતે કુલ 7 મંદિરોનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. જોકે આજે 5 મંદિરો જ હયાત છે, એટલે કે તે સમયે 7 બંધાયેલા જે મંદિરો હતા એ પૈકીના આજે 5 મંદિરો જોવા મળે છે. બાકીના જે 2 રથ મંદિરો છે એ દરિયામાં વિલીન થયા છે. સમય જતાં કુલ 7 મંદિરો પૈકી માત્ર 5 જ મંદિરો આજે બચ્યા છે, અને 2 મંદિરો છે એ દરિયાની અંદર વિલીન થયા, નાશ થયા. આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ પણ જોવાલાયક છે. એટલે કે મહાબલીપુરમ છે એમની અંદર આ 7 મંદિરો ઉપરાંત ભગવાન વિષ્ણુ છે એમની હાસ્ય મુદ્રાની પ્રતિમા હોય એ પ્રકારની વિષ્ણુ પ્રતિમા ત્યાં જોવા મળે છે, અને મહિષાસુરનો વધ કરતીમાં દુર્ગા દેવીનું શિલ્પ પણ જોવાલાયક છે, કે જે મહિષાસુર નામનો અસુર હતો અને એમનો વધ જે માં દુર્ગા દ્વારા કરવામાં આવ્યો, તો એ પ્રકારનું શિલ્પ છે એ પણ ત્યાં જોવાલાયક છે. વિશ્વભરમાં ખડક શિલ્પના બેનમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. એટલે કે વિશ્વની અંદર આવેલા જુદા જુદા શિલ્પ આધારિત, એટલે કે પથ્થરમાંથી બનેલા જે સ્થાપત્યો છે એ સ્થાપત્યોમાં સૌથી વધારે પ્રાચીન સ્થાપત્ય તરીકે કોઈ ગણના થતી હોય તો એ મહાબલીપુરમની ગણના થાય છે. અને સાથે સાથે દક્ષિણ ભારતની અંદર આવેલું આ જે સ્થળ મહાબલીપુરમ છે એક પ્રાચીન બંદર તરીકે પણ વિખ્યાત હતું. તો મહાબલીપુરમ ક્યાં આવેલું છે, મહાબલીપુરમ શાના માટે જાણીતું છે, ત્યાર પછી એમની અંદર કયા વંશનું શાસક હતું, આ સ્થળ છે એમનું નામ શાના પરથી પાડવામાં આવ્યું છે, ત્યાં કુલ કેટલા મંદિરોની સ્થાપના કરવામાં આવી, આ મંદિરોમાંથી આજે કુલ કેટલા મંદિરો હયાત છે, અને એ સિવાય અન્ય કઈ કઈ મૂર્તિ પ્રતિમાઓ ત્યાં આવેલી છે. ત્યારબાદ હવે જોઈએ પટદકલ. પટદકલ એ કર્ણાટક રાજ્યના બદામીથી 16 કિમી દૂર આવેલું નગર છે. જે રીતે મહાબલીપુરમ દક્ષિણ ભારતની અંદર છે, એ જ રીતે પટદકલ પણ ભારતના દક્ષિણની અંદર કર્ણાટક રાજ્યમાં બદામી શહેરથી 16 કિલોમીટર જેટલા દૂર અંતરે આવેલું આ નગર છે. અને પટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. દક્ષિણ ભારતનું આ સ્થળ જે છે એ પટદકલ, જે ચાલુક્ય વંશના જે રાજાઓ હતા, એક પ્રાચીન સમયનો પ્રસિદ્ધ રાજવંશ હતો, અને એ ગુજરાતની અંદર સોલંકી વંશ જે છે એ પણ ચાલુક્ય વંશનો એક શાખા વંશ માનવામાં આવે છે. તો આ જે ચાલુક્ય વંશ છે એ પટદકલની અંદર ત્યારે શાસક તરીકે શાસન કરતા હતા, અને એમની રાજધાનીના કેન્દ્ર તરીકે છે એ પણ પટદકલને બનાવવામાં આવ્યું હતું. 7મી 8મી સદીમાં નિર્માણ થયેલા અહીંના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પટદકલ જે છે એ 7મી અને 8મી સદીની અંદર જુદા જુદા મંદિરોનું નિર્માણ અહીં કરવામાં આવ્યું હતું. આ મંદિરોની અંદર
ખાસ કરી અને નાગર તેમજ દ્રવિડ શૈલીનો સમન્વય થયેલો જોવા મળે છે. પટદકલનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષ શિવનું મંદિર છે. પટદકલ ખાતે આવેલા જુદા જુદા મંદિર સ્થાપત્યોમાં સૌથી મોટું મંદિર કયું છે તો વિરૂપાક્ષ મંદિર છે અને એ ભગવાન શિવ સ્વરૂપ મંદિર છે. આ મંદિર છે એ બેંગ્લોર શહેરથી 350 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે અને યુનેસ્કો દ્વારા આ સ્થળ છે એમને વિશ્વ ધરોહર તરીકે પણ સામેલ કરવામાં આવેલું છે. તો પટદકલના મંદિરોમાં સૌથી મોટું મંદિર કયું છે અને એ કયા સ્વરૂપે જોવા મળે છે તો સૌથી મોટું મંદિર વિરૂપાક્ષ મંદિર છે અને જે ભગવાન શિવ સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછી ખજુરાહોના મંદિરો. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે. ખજુરાહોના મંદિરો ક્યાં આવેલા છે તો ભારતની અંદર મધ્યપ્રદેશ રાજ્યમાં છતરપુર જિલ્લાની અંદર ખજુરાહો ખાતે આ મંદિરોની સ્થાપના થયેલી છે. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું સ્થળ હતું. ખજુરાહો છે એ છતરપુર જિલ્લાની અંદર આવેલા આ જે મંદિરો છે એ બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું. બુંદેલખંડ જે પ્રાચીન સમયનો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બંને રાજ્યોમાં આવેલો એક પ્રાચીન જે વિસ્તાર હતો એ બુંદેલખંડ તરીકે ઓળખાતો હતો અને ત્યાં ચંદેલ રાજાઓ એ જે ક્ષત્રિય જાતિના નામના જે શાસકો હતા, રાજાઓ હતા, એ શાસકો દ્વારા તેમની રાજધાનીનું સ્થળ છે એ ખજુરાહોને બનાવવામાં આવ્યું હતું. આ રાજાઓના સમયગાળામાં ઈસવીસન 905થી 1050માં અહીં 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું હતું. જે ચંદેલ રાજાઓ હતા એમના સમયકાળની અંદર કુલ કેટલા મંદિરોનું નિર્માણ ખજુરાહો ખાતે કરવામાં આવ્યું હતું અને એ કયા સમયકાળ દરમિયાન તો અહીં કુલ 80 જેટલા મંદિરો છે એમનું નિર્માણ થયું હતું, જે ઈસવીસન 905થી લઈ અને 1050 સુધીના સમયગાળામાં આ મંદિરોનું નિર્માણ કરવામાં આવેલું. જોકે આ જે 25 મંદિરો જ હયાત છે, જે શરૂઆતની અંદર ચંદેલ રાજાઓ દ્વારા 80 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, એ સમય જતાં મંદિરો છે એમાંથી માત્ર આજે 25 મંદિરો જ હયાત બચ્યા છે. આ મંદિરોમાં મોટાભાગના મંદિરો શૈવ મંદિરો છે તો કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો છે. તો અહીં આવેલા જુદા જુદા મંદિરોમાં મોટાભાગના મંદિરો છે એ શૈવ મંદિરો છે, એટલે કે ભગવાન શિવના મંદિરો છે. કેટલાક વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો છે અને જૈન ધર્મના મંદિરો છે એમની પણ રચના કરવામાં આવી છે. આમ અલગ અલગ ધર્મ કે સંપ્રદાય આધારિત જેમાં શૈવ, વૈષ્ણવ અને જૈન મંદિરોની રચના થયેલી જોવા મળે છે. આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન લગભગ સમાન ધરાવે છે. હવે અલગ અલગ ધર્મ કે સંપ્રદાયના મંદિરો હોવા છતાં આ તમામ મંદિરોની રચના શૈલી છે એક સરખી જોવા મળે છે અને એમની અંદર જે એમનું શિલ્પ વિધાન એટલે કે શિલ્પ કાર્ય જે છે એ પણ લગભગ સમાનતા એમની અંદર જોવા મળે છે. આ મંદિરોમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. ખાસ યાદ રાખો મિત્રો કે ખજુરાહો ખાતે આવેલા મંદિરોમાં કયું મંદિર મુખ્ય મંદિર ગણાય છે તો 64 યોગિનીનું મંદિર છે એ મુખ્ય મંદિર તરીકે ઓળખાય છે અને આ 64 યોગિની મંદિર છે એમનું નિર્માણ 11મી સદીમાં થયું હતું. જે મધ્યપ્રદેશના મુરૈયા જિલ્લામાં આવેલું આ 64 યોગિની મંદિર છે અને આ મંદિરનો ઉપયોગ પ્રાચીન સમયની અંદર જ્યોતિષ વિદ્યા અને ગણિત શિક્ષણ આપવા માટે પણ કરવામાં આવતો હતો. આ મંદિર તેની તોરણ અલંકારિક શૈલી માટે જાણીતું છે. કોઈ પણ મંદિર છે તો એ મંદિરનો જે પ્રવેશ દ્વાર છે, મુખ્ય દ્વાર છે, એમને તોરણ તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિરનું તોરણ છે એ ખૂબ જ અલંકૃત રીતે છે એ શણગારવામાં આવેલું છે. એમની અલંકારિક શૈલી માટે પણ ઘણું પ્રસિદ્ધ છે. પ્રારંભિક સમયમાં આ બધા મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે. એટલે કે ખજુરાહો ખાતેના જે બધા મંદિરો છે એ મંદિરોનું નિર્માણ પ્રાચીન સમયની અંદર ગ્રેનાઇટ નામના પથ્થરમાંથી કરવામાં આવ્યું હતું. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો કે ખજુરાહોના મંદિરો છે એ કયા પ્રકારના પથ્થરોમાંથી બનાવવામાં આવેલા છે તો ગ્રેનાઇટ નામના પથ્થરોમાંથી આ મંદિરોનું નિર્માણ થયું છે. ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે. ખજુરાહો ખાતેના જે તમામ મંદિરો છે એમનું રચના શૈલી અને શિલ્પ વિધાન લગભગ સમાન છે, પરંતુ સાથે સાથે આ મંદિરો છે એમના નિર્માણ શૈલી જે છે એ પણ નાગર શૈલી જોવા
મળે છે. જે રીતે પટદક્કલની અંદર નાગર અને દ્રવિડ શૈલીનો સમન્વય જોવા મળતો હતો, એ જ રીતે ખજુરાહોના તમામ મંદિરો છે એ નાગર શૈલીમાં નિર્માણ પામેલા છે. દેશ વિદેશના પ્રવાસીઓ ખજુરાહોના મંદિરોની શિલ્પકળા, મૂર્તિકળા અને વાસ્તુકળા જોઈ મંત્રમુગ્ધ બને છે. ભારતના મધ્યપ્રદેશની અંદર આવેલા આ મંદિરો છે, એમની મુલાકાતે જ્યારે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે અને આ મંદિર છે એમની શિલ્પકળા, મૂર્તિકળા અને વાસ્તુકળા જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે, મંત્રમુગ્ધ બની જાય છે. તો આ પ્રકારના મંદિરોની જે વિશેષતા છે, એમના લીધે એમની મૂર્તિકળા અને શિલ્પકળા માટે જગતભરની અંદર આ ખજુરાહોના મંદિરો છે એ પ્રસિદ્ધ બન્યા છે. ત્યાર પછીનું સાંસ્કૃતિક વારસાનું સ્થળ જોઈએ, કોણાર્કનું સૂર્ય મંદિર. ભારતની અંદર જાણીતા સૂર્ય મંદિરો પૈકી કોણાર્કનું સૂર્ય મંદિર એક પ્રસિદ્ધ સૂર્ય મંદિર તરીકે ઓળખાય છે. ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. એક ગુણ માટે પ્રશ્ન પૂછે કે કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, તો ભારતની પૂર્વ બાજુએ ઓડિશા રાજ્યની અંદર પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીના ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. કોણાર્કનું સૂર્ય મંદિર જે ઓડિશા ખાતે આવેલું છે, આ મંદિરનું નિર્માણ કયા સમયમાં થયું હતું અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું, તો આ મંદિરનું નિર્માણ છે એ 13મી સદીમાં કરવામાં આવ્યું હતું. અને જે ગંગવંશના રાજા, એક જે દક્ષિણ ભારતનો પ્રાચીન વંશ હતો ગંગવંશ, એમના રાજા જે છે નરસિંહવર્મન પ્રથમ, એમના સમયની અંદર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એમને કયા પ્રકારનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તો આ મંદિર છે એ 7 અશ્વો ખેંચતા હોય એ પ્રકારના રથનું સ્વરૂપ એ આપવામાં આવેલું છે. અને જે સમગ્ર મંદિર 12 પૈડા પર સ્થિત છે, એટલે કે આ આખા મંદિરને એક રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને આ રથ જે 7 અશ્વો ખેંચતા હોય એ પ્રકારના સ્વરૂપરૂપ આ મંદિર છે એ 12 વિશાળ પૈડાઓ પર સ્થિત છે. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડા વર્ષના 12 મહિનાને પ્રતિબિંબ કરે છે. કારણ કે આ મંદિરની અંદર કુલ 12 પૈડાઓ ઉપર આખું મંદિર છે એ ઊભું છે. અને આ 12 પૈડાઓ જે છે એ 12 પૈડાઓ વર્ષની અંદરના 12 મહિના છે એમનું પ્રતિબિંબ કરે છે. માટે આ પૈડાઓની સંખ્યા છે એ 12 રાખવામાં આવે છે. જ્યારે પ્રત્યેક ચક્રમાં 8 આરા છે જે દિવસના 8 પ્રહરને દર્શાવે છે. મંદિરને આધાર આપતા જે 12 પૈડાઓ છે એ 12 માસનું પ્રતિબિંબ કરે છે. અને દરેક પૈડાની અંદર 8 આરા છે એ આવેલા છે. આપણે બાજુના ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે જે કોણાર્કના સૂર્ય મંદિરની અંદર આવેલા પૈડાઓ છે એ પ્રકારના પૈડાની અંદર દરેક પૈડામાં 8 આરાઓ છે એ રાખવામાં આવ્યા છે. જે દિવસના 8 પ્રહર, એટલે કે આપણે જે પોર કહીએ, 8 પ્રહર છે એ પ્રહર દર્શાવે છે. અને એક પ્રહરનો જે 3 કલાકનો સમય હોય છે, આવા દિવસના કુલ 8 પ્રહરો છે એમનું સૂચન આ 8 આરાઓ કરે છે. રૂપાંકનોની વિગત અને વિષય વિવિધતાની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે. કારણ કે આ મંદિરની અંદર જે વિગતો એમના પૈડાની અંદર કુલ એમની સંખ્યા અને જે સ્વરૂપ અપાયું છે એ વિગત અને વિષય વૈવિધ્યતાની બાબતમાં છે એ અન્ય મંદિરોની તુલનાએ આ મંદિર ઘણું અદ્વિતીય છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ યાદ રાખો કે કોણાર્કના સૂર્ય મંદિરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, અથવા તો કયા ઉપનામથી ઓળખવામાં આવે છે અને શા માટે, તો કોણાર્કનું સૂર્ય મંદિર છે એ કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ મંદિરનું નિર્માણ છે એ કાળા પથ્થરોમાંથી કરવામાં આવેલું છે, માટે એને કાળા પેગોડા એવું ઉપનામ આપવામાં આવેલું છે. દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે. દિવ્ય સ્વરૂપ છે કારણ કે એમને રથ સ્વરૂપ આપવામાં આવ્યું છે. સાંસારિક એટલે કે રથ છે એ 7 અશ્વો વડે ખેંચાતા ગતિમાન દર્શાવાયો છે. અને
12 પૈડાઓ અને પૈડાઓની અંદર આરાઓ દ્વારા જે સજાવટી નિર્માણ કરવામાં આવ્યું છે સમગ્ર મંદિરનો. આમ ત્રણેય બાબતોને કારણે 13મી સદીમાં સ્થપાયેલું આ જે સ્થાપત્ય છે કોણાર્કનું સૂર્ય મંદિર એ ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ છે એ ઝીલે છે. આમ કોણાર્કનું આ સૂર્ય મંદિર એમની વિશેષતાને કારણે માત્ર ભારત જ નહીં પણ આજે વિશ્વભરની અંદર પણ એક મહત્ત્વના સૂર્ય મંદિર તરીકે એમની ગણના થાય છે. ત્યારબાદ આપણે જોઈએ બૃહદેશ્વર મંદિર. તમિલનાડુ રાજ્યના તાંજોર એટલે કે થંજાવુરમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે. બૃહદેશ્વર મંદિર ભારતમાં ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછે તો દક્ષિણ ભારતનું જે તમિલનાડુ રાજ્ય છે એમના તાંજોર જિલ્લાની અંદર બૃહદેશ્વર મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003થી ઈસવીસન 1010ના સમયગાળામાં થયું હતું. બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કાર્ય કયા સમયગાળાની અંદર કરવામાં આવ્યું હતું તો ઈસવીસન 1003થી આ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત થઈ અને ઈસવીસન 1010 સુધીના સમયગાળા દરમિયાન આ મંદિરનું નિર્માણ છે એ કરવામાં આવ્યું હતું. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહે છે કે ભગવાન શિવ સ્વરૂપ આ બૃહદેશ્વર મંદિર છે અને શિવનું મંદિર હોવાને કારણે ભગવાન શિવનું મંદિર છે માટે એમને બૃહદેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં બે પ્રશ્નો હેતુલક્ષી યાદ રાખો કે બૃહદેશ્વર મંદિર છે એમનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમ દ્વારા અને બૃહદેશ્વર મંદિર છે એમને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે ચોલ વંશના જે શાસક રાજરાજ પ્રથમ હતા એમના દ્વારા 1003થી 1010ના સમયગાળા દરમિયાન આ મંદિરનું નિર્માણ એમના દ્વારા થયું હતું. માટે તેમના નામ પરથી આ મંદિર જે છે બૃહદેશ્વર મંદિર એમને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે. કે બૃહદેશ્વર મંદિર કેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે તો આ મંદિર છે એમનું લંબાઈ એ 500 ફૂટ છે અને જ્યારે પહોળાઈ છે એમના કરતાં અડધી એટલે કે 250 ફૂટ છે અને વિશાળ એ ચોગાન જે છે મેદાન છે ખુલ્લું એ ચોગાનવાળા કોટવાળની અંદર કારણ કે ચારે ફરતી દિવાલથી સુરક્ષિત જે વિસ્તાર છે એ પ્રકારના વિશાળ કોટવાળા ચોગાનની અંદર આ મંદિર છે એમનું નિર્માણ કરવામાં આવેલું છે. આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે અને તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરવાળા મંદિરોમાં સ્થાન પામતું હતું. આમ તો દક્ષિણ ભારતના મંદિરો છે એ ઊંચા શિખરવાળા મંદિરો વિશેષ કરીને જોવા મળે છે. એમાં બૃહદેશ્વર મંદિર છે એ જમીનથી લઈ અને શિખર સુધીની આ મંદિરની જે ઊંચાઈ છે એ 200 ફૂટ જેટલી જોવા મળે છે અને તે સમયે દક્ષિણ ભારતના સૌથી ઊંચા શિખરવાળા મંદિરોમાં પણ બૃહદેશ્વર મંદિર છે એમને સ્થાન મળ્યું હતું. કારણ કે 200 ફૂટ જેટલી ઊંચાઈ વિશાળ ઊંચાઈ ધરાવે છે એમના લીધે દક્ષિણ ભારતનું આ પ્રાચીન જે મંદિર છે એ ઊંચા શિખરવાળા મંદિરો તરીકે પણ જાણીતું હતું. ભવ્ય શિખર, વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કળાનો બેનમૂન વારસો ધરાવે છે. આટલું વિશાળ અને ભવ્ય શિખરવાળું જે મંદિર છે કારણ કે 500 ફૂટ એમની લંબાઈ છે, 250 ફૂટ પહોળાઈ છે અને શિખરની દ્રષ્ટિએ પણ 200 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. તો આવું ભવ્ય શિખર ધરાવતું મંદિર, વિશાળ કદમાં એમની રહેલી જે સંવાદિતા છે, સુમેળપણું છે અને ત્યાં આ મંદિરની અંદર મંદિરની અંદર જે કલા સર્જન સુશોભન કરવામાં આવ્યું છે એમના કારણે આ બૃહદેશ્વરનું મંદિર છે એ ભારતીય સ્થાપત્ય કળાનો એક અજોડ વારસો ધરાવે છે. તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. ખાસ યાદ રાખો કે બૃહદેશ્વર મંદિર કઈ શૈલીમાં નિર્માણ પામેલું મંદિર છે તો દ્રવિડ શૈલીની અંદર નિર્માણ પામેલું મંદિર છે અને આ મંદિર દક્ષિણ ભારતની અંદર આવેલા દરેક મંદિરોના એ ભવ્ય મંદિર તરીકે એક સ્થાન મેળવે છે. તો અહીં યાદ રાખો કે બૃહદેશ્વર મંદિર છે ક્યાં આવેલું છે, બૃહદેશ્વર મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું, આ જે મંદિર છે એ ભગવાન શિવનું મંદિર છે માટે બૃહદેશ્વર મંદિર તરીકે ઓળખાય છે
આ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ આ મંદિર છે એ કેટલા વિશાળ કદમાં છે એ પથરાયેલું છે, અને આ મંદિર છે એમની ખાસ વિશેષતા કયા પ્રકારની છે. તો મિત્રો, આજનો લેક્ચર છે એ અહીં પૂર્ણ કરીએ છીએ. બાકીના જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એમના વિશેનો અભ્યાસ આપણે આગામી લેક્ચરની અંદર કરીશું. તો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરતા પહેલાં અહીં આપવામાં આવતું હોમવર્ક છે એ પ્રશ્ન સ્વરૂપે આપવામાં તમને આવે છે, અને આ દરેક પ્રશ્નો છે એક વખત રફ નોટની અંદર લખી અને પાકા કરવાના રહેશે. તો પ્રશ્નો છે એ નોંધી લેશો. પ્રશ્ન નંબર 1, અજંતાની ગુફાઓ વિશે માહિતી આપો. પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો, મહાબલીપુરમ. પ્રશ્ન 3, ખજુરાહોના મંદિરોનો પરિચય આપો. તો મિત્રો, આ 3 પ્રશ્નો છે એક વખત લખી અને સારા અક્ષરે પાકા કરવાના રહેશે. બાકીના જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એમના વિશેનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું.